અમારો દબદબો અમરેલીમાં જાળવીને રાખીશું કે અમે ધારાસભ્ય છીએ, અમારી સામે કોઈ બોલવું જોઈએ નહીં। શું ગુજરાતના ધારાસભ્યો એટલા બધા પવિત્ર અને દૂધે ધોયેલા છે? બેન દીકરીની આબરૂ છે એ તમને તો કદાચ ના સમજાય, કારણ કે અમરેલીની અંદર ધારાસભ્ય પર ભ્રષ્ટાચારનો પત્ર વાયરલ થતા રાતોરાત 4 થી 5 આરોપીઓને પકડી લેવામાં આવ્યા। ત્યારબાદ એક મહિલા સહિત એક છોકરી સહિત બધાના મિત્રો વાત કરી તો જાહેરની અંદર રોડ રસ્તામાં સરઘસ કાઢવામાં આવ્યા। જે આ મિત્રો વાત કરી તો અમરેલીની અંદર એક એવી ઘટના ઘટી ગઈ છે। આ ઘટના વિશે વાત કરી તો એક કુંવારી દીકરીને જાહેરની અંદર ભાઈ સરઘસ કાઢવામાં આવ્યું। તેની આબરૂની મિત્રો તે લોકોએ વિચાર્યું નહીં। હવે તમે વિચાર કરી શકો છો કે ગુજરાતની અંદર મોદીના ગુજરાતની અંદર આ શું થઈ રહ્યું છે। જે આ મિત્રો વાત કરી તો શું થયું છે બધી જ માહિતી તમને આ વિડીયોમાં દેવા જઈ રહ્યો છું। પણ એની પહેલાં આપણી ચેનલની અંદર તમે પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી, કારણ કે મિત્રો તમને લોકોને ખબર છે કે ગુજરાતની અંદર બહેનો દીકરીઓની કેટલી ઇજ્જત થાય છે। છતાં મિત્રો વાત કરીએ તો અમરેલીની અંદર એક એવી ઘટના ઘટી ગઈ છે। આ ઘટના વિશે મિત્રો વાત કરીએ ને તો અમરેલીમાં 2-4 દિવસથી જે મિત્રો ચાલી રહ્યું છે ને એક પત્ર વાયરલ થતા આ પત્રકાંડની અંદર રાતોરાત આરોપીઓને પકડવામાં આવ્યા। ત્યારબાદ મિત્રો વાત કરીએ તો તેને જાહેરની અંદર સરઘસ કાઢવામાં આવ્યું। આની અંદર એક દીકરી પણ હતી। તમે વિચાર કરી શકો છો કે આ શું ચાલી રહ્યું છે। તો ખાસ કરીને સૌથી પહેલાં તો આ વિડીયોને વધારે લોકોને શેર કરી દેવાનો છે। આના વિશે મેહુલભાઈ બોગરા પણ ખુલ્લા મિત્રો જે બોલ્યા છે ને, જે આ મિત્રો વાત કરી તો આપણે વાત કરીએ તો શું આ મોદીના ગુજરાતમાં આવું જ થાય? બેનો દીકરીની ઇજ્જત નહીં રહી। જ્યારે મિત્રો વાત કરીએ તો મોટા ગુંડાઓ હોય છે, જ્યારે મિત્રો વાત કરીએ તો ચોરીઓ કરતા હોય છે, ત્યારબાદ તેને તો મિત્રો કોઈ પણ જાહેરની અંદર નથી કાઢવામાં આવતા ને। તો મિત્રો આ બેન દીકરીઓને કેમ ખુલ્લેઆમ જાહેરમાં કાઢવામાં આવ્યા? હવે આ બેન નિર્દોષ હોય કે દોષી હોય એ તો ખબર નથી, પરંતુ જે રીતે આ કરવામાં આવ્યું છે ને બિલકુલ ખોટું છે। મિત્રો આના વિશે તમારું શું કહે છે? તમારી રાય જે પણ હોય કમેન્ટ સેક્શનમાં બતાવી દેજો, વિડીયોને શેર કરી દેજો। આજના વિડીયોમાંથી આટલી જ માહિતી। આપણે એક નવો વિડીયો મળે ત્યાં સુધી બધા જ લોકોને જય હિન્દ, જય ભારત।